ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ પીએમ મોદીએ ગુવાહાટી વિમાન મથકના નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટી ખાતે લોકપ્રિય ગોપીનાથ બારડોલી આંતરરાષ્ટ્રીય વિમાન મથકના નવનિર્મિત ભવ્ય ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું છે. પૂર્વોત્તર ભારતની હવાઈ કનેક્ટિવિટીને વેગ આપવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયેલું આ અત્યાધુનિક ટર્મિનલ મુસાફરોની ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટને આસામ અને સમગ્ર પૂર્વોત્તર પ્રદેશના આર્થિક અને સામાજિક ઉત્થાન માટેનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. આ નવું ભવન આધુનિક સુવિધાઓની સાથે આસામની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ઝલક પણ રજૂ કરે છે. આ નવા ટર્મિનલ ભવનનું નિર્માણ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, જે વાર્ષિક લાખો મુસાફરોની અવરજવરને સરળતાથી સંભાળવાની ક્ષમતા ધરાવે છે. તેમાં અત્યાધુનિક સામાન તપાસ પ્રણાલી, વિશાળ બેઠક વ્યવસ્થા અને ઝડપી વિમાન સંપર્ક પુલ જેવી વિશ્વ સ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની એક્ટ ઈસ્ટ નીતિ હેઠળ આ વિમાન મથક દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના વેપારી અને પર્યટન સંબંધો મજબૂત કરવા દીવાદાંડી સમાન ભૂમિકા ભજવશે. આ વિકાસ કાર્યથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો સર્જાશે અને પ્રાદેશિક નિકાસને પણ મોટું પ્રોત્સાહન મળશે. ઉદ્ઘાટન પ્રસંગે આસામના મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂર્વોત્તર પ્રદેશ હવે દેશના વિકાસનો એન્જિન બની રહ્યો છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તેમને બાકીના ભારત સાથે જોડાવાનું કાર્ય પ્રાથમિકતાના ધોરણે થઈ રહ્યું છે. આ ટર્મિનલના પ્રારંભથી પ્રવાસન ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવવાની સંભાવના છે, જે આસામના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આગામી સમયમાં આ વિમાન મથક પરથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોની સંખ્યા વધારવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.